Hello everyone. Last lecture number 10 we discussed law of active mass. Today we will discuss Lysis-Lafond equation in lecture number 11. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. લેક્ચર નંબર 11ની અંદર આપણે ડિસ્કસ કરવાના છે લાઇસિસ-લાફોન્ડ ઇક્વેશન. ઓકે, તો એના માટે આપણે જે સેકન્ડ ક્વેશ્ચન છે કઈ રીતના કદાચ એક્ઝામની અંદર પૂછાય તો કઈ રીતના લખી શકાય, તો કે ડીરાઈવ લાઇસિસ-લાફોન્ડ ઇક્વેશન ફોર ડિફરન્ટ ફેસ ઇન ઇક્વિલિબ્રિયમ. ડિફરન્ટ ફેસ, અલગ અલગ તમારે છે એ ફેસની એની અંદર ડિસ્કસ કરેલી છે, બરાબર. તો એની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે, તો કે ડેરિવેશન ડીરાઈવ જે છે એ આપણે અલગ અલગ ફેસની અંદર આપણે એ તો કે સોલિડ, લિક્વિડ અને ગેસ આ જે ફેસ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો. તો આની અંદર હવે આપણે વાત કરીએ તો કે જે લાઇસિસ-લાફોન્ડ ઇક્વેશન છે, ઓકે, તો કે એ ઇક્વેશન છે ખરેખર આપણે કેવું હોય તો કે એ ઇક્વિલિબ્રિયમના જે ફેસ આવે છે ડિફરન્ટ ટાઈપના, બરાબર, એના માટે છે એ આખો જે ક્વેશ્ચન છે એ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ છે એના રિલેટેડ છે આપણે કહી શકાય, બરાબર. તો એના અંદર છે ડિફરન્ટ ટાઈપના છે એ ફેસ એની અંદર આપણે એપ્લાય કરી શકાય, લિક્વિડ, સોલિડ, વેપર એટલે કે ગેસિયસ, બરાબર. ચાલો એને આપણે હવે આગળ વધારીએ. તો ફંડામેન્ટલ છે એ ખરેખર જોવું હોય તો કે એની અંદર જે આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તો કે ધીસ ઇક્વેશન ઇઝ ઓફ ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્સ એન્ડ કેન બી ડિરાઈવ ફ્રોમ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. કારણ કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના રિલેટેડ છે આપણે કહી શકાય સ્પોન્ટેનિયસલી રિએક્શન, બરાબર. એન્ડ ધીસ ઇક્વેશન ઇઝ એપ્લિકેબલ વેન એવર એ સબસ્ટન્સ ઇઝ પ્રેઝન્ટ ઇન ટુ ફેસ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. ઓલરેડી તમે જે થર્મોડાયનેમિક્સનું જે ચેપ્ટર છે એની અંદર આપણે ડિસ્કસ કરેલી હશે, બરાબર. તો એની અંદર જે સબસ્ટન્સ છે એ કોઈ બે ફેસની અંદર છે આ ઇક્વિલિબ્રિયમની અંદર જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો લિક્વિડ આપણે કહીએ કે ઇફ એ લિક્વિડ ઇઝ અલાઉડ ટુ ઇવેપોરેટ ધ ટુ ફેસ ઇન ઇક્વિલિબ્રિયમ આર ધી લિક્વિડ એન્ડ વેપર, ધેન ધ ઇક્વિલિબ્રિયમ કેન બી રિપ્રેઝેન્ટ લિક્વિડ ઇક્વિલિબ્રિયમ વેપર, જેને આપણે છે રિપ્રેઝેન્ટ આ રીતના આપણે છે ને કરી શકાય, બરાબર. લિક્વિડની અહીંયા છે ડિસ્કસ કરેલી છે. સિમિલરલી તમારે જો વાત કરવી હોય સોલિડ અને લિક્વિડ વિશે, તો મેલ્ટિંગ ઓફ જે સોલિડ છે એ ટુ ફેસની અંદર છે ઇક્વિલિબ્રિયમ હોય, સોલિડ અને લિક્વિડ, ધેટ ઇઝ સોલિડ અને લિક્વિડ છે આપણે એ રીતના ફાઇન કરી શકાય. ઓકે, ચાલો. અહીંયા આપણે જે વાત કરવાની છે તો કે જે કોઈ ફેસ હશે, કોઈ એક સોલિડ હોય યા લિક્વિડ હોય કે ગેસિયસ ફોર્મ હોય, મીન્સ કે વેપર ફોર્મ હોય, ત્યારે એની અંદર તો કે રિવર્સિબલી છે એ ચેન્જ હશે એ અનધર ફેસની સાપેક્ષમાં. તો કે એ સિસ્ટમ છે એ કઈ રીતના થશે તો કે ટાઈમની સાપેક્ષમાં છે એ ઇક્વિલિબ્રિયમ થયેલું જોવા મળશે, કારણ કે સોલિડમાંથી જ્યારે લિક્વિડની અંદર કન્વર્ટ થાય ત્યારે ટાઈમની સાપેક્ષની અંદર છે આપણે સિસ્ટમ છે ચેન્જ થતી હશે, બરાબર. તો આ જે ઇક્વિલિબ્રિયમ છે એ સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમની સાથે એ ટાઈમ સાથે છે રિલેશન ધરાવે છે. અને આપણે કોઈ બે ફેસ છે એ કન્સિડર કરીએ એ અને બી, સેમ એના કમ્પોનન્ટ છે ક્યાં પણ હશે તો કે ઇક્વિલિબ્રિયમની ફોર્મમાં હશે, અને ટેમ્પરેચર છે એ અને પ્રેશર, ટેમ્પરેચર અને પ્રેશર છે આપણે બંને છે આ કમ્પોનન્ટ માટે આપણે કોન્સ્ટન્ટ લઈએ છીએ, બરાબર. તો આ જે કમ્પોનન્ટ છે એ અને બી એના માટે આપણે છે કોન્સ્ટન્ટ લઈએ, ત્યારે એની અંદર જે ફ્રી એનર્જીના જે મોલ સબસ્ટન્સ છે એ પણ કેવું હશે તો કે બે ફેસની અંદર છે. ફ્રી એનર્જી વિશે આપણે ડિસ્કસ કરીએ એટલે જી એ અને જી બી માટે આપણે વાત કરીએ છીએ, કારણ કે એની અંદર જે ફેસ જોવા મળશે આપણે બંને માટે જોવા મળશે. તો અહીંયા જે ફ્રી એનર્જી છે એ ફ્રી એનર્જી માટે તો કે જેના મોલ ફ્રેક્શન છે એ મોલ ફ્રેક્શન તો કે જી એ અને જી બી વિશે આપણે ડિસ્કસ કરી, બરાબર. ત્યારે એની અંદર તો કે જે સિસ્ટમની અંદર જે ફ્રી એનર્જી ઇક્વિલિબ્રિયમ છે એ કઈ રીતના ચેન્જ થતું હશે, તો એ ફ્રી એનર્જી ચેન્જ છે એના ઇક્વિલિબ્રિયમને પ્રમાણે એટલે કે ડેલ્ટા છે જી પ્રમાણે છે ચેન્જ થતું હશે, કારણ કે અહીંયા જી એ અને જી બી જે બંને ફેસ છે સબસ્ટન્ટના, બરાબર. અને એ સિસ્ટમ પ્રમાણે જ્યારે એ ચેન્જ થતું હશે ત્યારે ફ્રી એનર્જી છે કઈ રીતના ચેન્જ થતી હશે તો કે ફ્રી એનર્જી છે
એ ડેલ્ટા જીની સાપેક્ષમાં જોવા જઈએ તો કે આપણે GB માઇનસ GA પણ કહી શકાય અથવા તો GA માઇનસ GB કહી શકાય. એટલે કે ડેલ્ટા છે આપણે ડેલ્ટા G એટલે કે એની અંદર ફ્રી એનર્જી છે ચેન્જ જોવા મળતી હશે. ત્યારે એમાંથી તો કે એ જે ડેલ્ટા G જોવા મળશે તો એની સાપેક્ષમાં આપણે શું કહી શકાય તો કે આપણે ડેલ્ટા G છે એમાંથી કોઈ એક ફેઝ છે એ કેવો હશે તો કે ચેન્જ થતો હશે ઇન્ટુ અનોધરની અંદર. બરાબર, ત્યારે ફ્રી એનર્જી કેવી થતી હશે? 0 થતી હશે. તો ધેરફોર વિલ બી 0 થ્રુ ધ વન ફેઝ ઇઝ ચેન્જ ઇન્ટુ અનોધર. જ્યારે એક ફેઝમાંથી બીજા ફેઝની અંદર જ્યારે કન્વર્ટ થઈ, સપોઝ આપણે ધારી લઈએ કે જે સોલિડમાંથી જ્યારે લિક્વિડની અંદર કન્વર્ટ થશે એટલે કે એક ફેઝમાંથી બીજા ફેઝની અંદર જ્યારે કન્વર્ટ થશે ત્યારે શું થશે તો કે એની અંદર જે ફ્રી એનર્જી છે એ 0 આપણે કન્સિડર કરીએ છીએ. ત્યારે શું જોવા મળશે તો કે એની અંદર ડેલ્ટા G છે ડેલ્ટા G આપણે 0 જોવા મળશે. બરાબર, ડેલ્ટા G છે કેવો જોવા મળશે? 0. એને આપણે ઇક્વેશન નંબર અત્યારે 1 આપીએ. ડેલ્ટા G 0 ક્યારે હશે તો કે બંને વચ્ચે આપણે ડિફરન્સ જોવા મળશે ત્યારે. તો બંને વચ્ચેનો ડિફરન્સ ક્યારે હશે? બંને જ્યારે ઇક્વિલિબ્રિયમ ફોર્મમાં હશે ત્યારે. કયા ફોર્મની અંદર છે તો કે GA ઇઝ ઇક્વલ ટુ GB ફોર્મ આપણે જોવા મળશે. એટલે કે ઇક્વિલિબ્રિયમ હશે ત્યારે આપણે એ સેમ કન્ડિશન જોવા મળશે. અને આપણે બીજા 18 વર્ષની અંદર કેવું હોય તો કે એ વર્ષની અંદર આપણે ઇક્વલ અમાઉન્ટ ઓફ ગિવન સબસ્ટન્ટ વિલ હેવ એક્ઝેક્ટલી ધ સેમ ફ્રી એનર્જી ચેન્જ ડેલ્ટા G in two phase of equilibrium has 1 degree of freedom. રાઈટ, અહીંયા જે ફ્રી એનર્જી છે એ ફ્રી એનર્જી એની સાપેક્ષમાં તો કે આ ડેલ્ટા G છે એ ફ્રી એનર્જી કેવી હશે તો કે સેમ ચેન્જ થતું હશે. રાઈટ, તો એ ચેન્જ છે એ ટેમ્પરેચરની સાપેક્ષમાં તો કે માઇનોર એટલે કે ટેમ્પરેચરની સાપેક્ષમાં માઇનોર શું થતું હશે તો કે ઇન્ક્રીઝ ટેમ્પરેચર થતું હશે. સપોઝ આપણે એમ કહીએ કે જ્યારે ફેઝ કોઈ એક ફેઝની અંદર હશે એટલે ટેમ્પરેચર આપણે એને T આપણે આપી દઈએ. જ્યારે બીજા ફેઝની અંદર જ્યારે એ કન્વર્ટ થતું હશે એટલે કે જ્યારે આઈસમાંથી જ્યારે સપોઝ કે વોટર થશે એટલે કે લિક્વિડ થશે ત્યારે શું કરશે તો કે ટેમ્પરેચર છે એ એક્સેપ્ટ કરશે. એટલે કે એની અંદર ટેમ્પરેચરમાં કેવું થશે તો કે વધારો થશે. બરાબર, ટેમ્પરેચરમાં વધારો થશે એટલે શું થશે તો કે સિસ્ટમની અંદર વધારો થયેલો જોવા મળશે. તો ટેમ્પરેચરની અંદર જે વધારો થશે એ કેટલો થશે તો કે DT. ઓલરેડી મારી પાસે પહેલાં T તો હતો જ, એની અંદર વધારો કેટલો થયો કે T પ્લસ T જેટલો છે એ વધારો થયેલો જોવા મળશે. બરાબર, સેમ એ જ કન્ડિશનની અંદર તો કે પ્રેશર પણ મને એ જ કન્ડિશનમાં જોવા મળશે. પ્રેશર કઈ રીતના તો કે જે પ્રેશર છે એ પ્રેશર તો કે પ્રેશર વિલ ઓલ્સો ચેન્જ. P તો પહેલાં હતું જ. બરાબર, એની અંદર DP જેટલું છે પ્રેશરની અંદર વધારો થયેલો જોવા મળશે. બરાબર, તો આ બંને ફેઝ માટે આપણે શું કહી શકાય તો કે એની અંદર છે એ ફ્રી એનર્જી કેવી થશે તો કે ઇન્ક્રીઝિંગ થશે. આ જે ફ્રી એનર્જી છે એ મોલ વાઇઝ આપણે જોઈએ તો મોલ વાઇઝ છે એ ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે. બરાબર, તો અહીંયા ટેમ્પરેચર અને પ્રેશર જો એ ઇન્ક્રીઝ થતું હશે ટેમ્પરેચર અને પ્રેશર તો અહીંયા GA અને GB એની અંદર પણ છે ફ્રી એનર્જી છે માઇનોર શું થતી હશે તો કે ઇન્ક્રીઝ થતી હશે. બરાબર, GA માટે શું થતું હશે તો કે GA માટે આપણે વાત કરીએ તો કે GA માટે તો કે DGA જેટલી જેમ આપણે અહીંયા DP આપણે વાત કરીએ એ પ્રમાણે છે ઇન્ક્રીઝ થતી હશે. બરાબર, તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ એનર્જી વિશે. તો ફ્રી એનર્જી પર મોલ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ ટુ GA પ્લસ GDGA ઇન ફેઝ 1 માટે. ફેઝ 1 માટે સેમ આપણે એ જ કન્ડિશન બી માટે એપ્લાય કરીએ તો જે રીતના આપણે GA તો આપણી પાસે ઓલરેડી હતી એની અંદર ઇન્ક્રીઝ છે DGA જેટલું આપણે જોવા મળશે. તો ફેઝ બી માટે પણ આપણે શું જોવા મળશે DGB. બરાબર, અહીંયા આપણે જે વાત કરેલી છે જે ડિસ્કસ કરેલી છે એ ફેઝ માટે ડિસ્કસ કરેલી છે અને એ ફેઝ માટે છે એ શું થશે તો કે પ્રેશરની સાપેક્ષમાં ટેમ્પરેચર આ બંને જો ઇન્ક્રીઝિંગ થતા હશે તો એની સાથે છે એ ફ્રી એનર્જી પણ ઇન્ક્રીઝિંગ ફોર્મની અંદર થયેલી જોવા મળશે. એ ઇન્ક્રીઝિંગ કેમ જોવા મળશે તો કે જે છે એની અંદર પાર્શિયલી છે એટલે કે એના જે ફ્રેક્શનલ વાઇઝ છે આપણે એ ઇન્ક્રીઝ ફોર્મ જોવા મળશે. બરાબર, ચાલો તો કે એની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જ્યારે ઇક્વિલિબ્રિયમ આપણે એપ્લાય કરીએ સિન્સ ધ સિસ્ટમ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ વી હેવ કઈ રીતના આપણે ફાઇન કરી શકાય. બરાબર, તો ઇક્વેશન નંબર 2 આપણે જાણીએ છીએ. શું હતું ઇક્વેશન નંબર 2 તો કે GB ઇઝ ઇક્વલ ટુ GA. જો GB ઇઝ ઇક્વલ ટુ GA હોય તો એ વેલ્યુ છે આની અંદર છે ફ્રી એનર્જી છે એ એપ્લાય કરીએ છીએ આપણે. તો GBની જગ્યાએ શું થશે તો કે GBની અંદર જે ફ્રી એનર્જીની અંદર જે ઇન્ક્રીઝ થયેલી છે એને પણ આપણે એડિશન કરશું. તો કે GB પ્લસ DGB ઇઝ ઇક્વલ ટુ GA પ્લસ DGA.
આને આપણે ઇક્વેશન નંબર 3 કહીએ. શું મેં વાત કરેલી તો કે જીબી ઇઝ ઇક્વલ ટુ જી એ જ્યારે ઇક્વેશન નંબર 2 ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર આપણે જોવા મળેલું હતું ત્યારે એની જગ્યાએ આપણે જે માઇનોર ચેન્જ થશે, ઇન્ક્રીઝિંગ થશે ફ્રી એનર્જી, એને આપણે છે એપ્લાય કરેલું છે. બરાબર. હવે તો કે આ જે ઇક્વેશન નંબર 3 છે, આપણે ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3 ને આપણે શેનું કમ્પેરિઝન કરીએ. હવે જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ વાળું છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ છે એ રાઈટ હેન્ડ સાઈડ આપણે જોઈએ તો કે ત્યારે ઇક્વેશન નંબર 2 ની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ શું હતું તો કે જીબી હતું. તો અહીંયા આપણે એક જીબી જોવા મળે છે. બરાબર. આ ઇક્વેશન નંબર 2 અને 3 ની સાથે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણે એની અંદર જે રિમેનિંગ પોર્શન રહેશે શું બાકી રહેશે તો કે ડી જીબી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ડી જી એ. ઓકે, આ રીતના છે આપણે જોવા મળશે. હવે આના ઉપર તો કે ફ્રી એનર્જી તો આપણે જોવા મળેલી છે. આ ફ્રી એનર્જી ઉપર આપણે શું કરવાનું આવશે. હવે દર વખતે આપણે લેક્ચરની અંદર આપણે ખબર છે કે આપણે એની ઉપર તો કે વેલ્યુ છે આપણે જોઈએ છે. એ વેલ્યુ છે મારે એનર્જીની જોતી હોય, એટલે કે ફ્રી એનર્જીની વેલ્યુ જોતી હોય મારે, તો એના ઉપર ફર્સ્ટ લો અને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણે એપ્લાય કરીએ છીએ. બરાબર. અને એ આપણે થર્મોડાયનેમિક્સ આપણે જાણીએ છીએ કયા તો કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવામાં આવશે, ડી ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ માઇનસ પી ડી વી. ઓકે, આ છે ફર્સ્ટ લો આપણે જાણીએ છીએ. તો એની અંદર તો સેકન્ડ લો આપણે શું જાણીએ તો કે ડીક્યુની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ. આ છે ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ આપણે કહી શકાય. સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ શું છે, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ટી ડી એસ. એ છે એ સ્ટેટમેન્ટ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. ચલો મિત્રો, હવે ડીક્યુની વેલ્યુ છે મને ટી ડી એસ મળેલી છે. એ વેલ્યુ હું છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર હું એપ્લાય કરીશ તો મને એ ઇક્વેશન ડીઈ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી, આ ઇક્વેશન નંબર છે 5 મને જોવા મળશે. બરાબર. શું મેં વાત કરેલી તો કે ઇક્વેશન નંબર 2 ઉપરથી ઇક્વેશન નંબર 3 મેં છે કઈ રીતના લીધેલું તો કે એની અંદર છે એ ફ્રી એનર્જીનો ચેન્જ થશે, એ વેલ્યુ મેં એના ઉપર છે એપ્લાય કરેલી. પછી ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3 ને મેં છે એ કમ્પેરિઝન કરેલી ત્યારે મને ડી જીબી ઇઝ ઇક્વલ ટુ ડી જી એ જોવા મળેલું. અને એના ઉપર મેં ફર્સ્ટ લો અને સેકન્ડ લો થર્મોડાયનેમિક્સનું છે એ લો છે એપ્લાય કર્યા ત્યારે મને ઇક્વેશન નંબર છે 5 ડીઈ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી, આ છે મને ઇક્વેશન છે જોવા મળેલું. બરાબર. સાથે સાથે આપણે પણ બીજું પણ જાણીએ છીએ, જેની અંદર શું જાણીએ છીએ તો કે જ્યારે વર્ક ફંક્શનની અંદર આપણે પહેલાં જે ઇક્વેશનની અંદર આપણે ફાઇન્ડ કર્યું હતું પહેલાં લેક્ચરની અંદર, જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એચ એન્ડ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી. ઓકે, અહીંયા એચની વેલ્યુ છે ઈ પ્લસ પીવી, એ વેલ્યુ છે હું એચની જગ્યાએ એપ્લાય કરી દઈશ તો જી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી માઇનસ ટી એચ જોવા મળશે. આ જે ઇક્વેશન જોવા મળેલ છે જી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી માઇનસ ટી એચ. બરાબર. એ ઇક્વેશનને હું શું કરીશ તો કે હું ડેરિવેટિવ કરીશ એટલે ડી જી ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પી ડીવી પ્લસ વીડીપી. અહીંયા છે એ શું લાગશે તો કે ડેરિવેટિવ કરતાં મલ્ટીપ્લાય છે એટલે એનું એક છે વેલ્યુ કોન્સ્ટન્ટ થયેલી જોવા મળશે, બીજાનું ડેરિવેટિવ થશે, પ્લસ બીજો છે કોન્સ્ટન્ટ રહેશે અને પહેલાંનું ડેરિવેટિવ થશે. સેમ ટી અને એચ છે એ પણ મલ્ટીપ્લાયની અંદર જોવા મળશે. મલ્ટીપ્લાયની અંદર જોવા મળે છે ત્યારે શું થશે તો કે એ મલ્ટીપ્લાયની અંદર જોવા મળશે ત્યારે સેમ એજ કન્ડિશન જે આપણે પહેલાંની અંદર એપ્લાય કરેલી છે એ જ કન્ડિશન, પહેલું છે એ વેલ્યુ કોન્સ્ટન્ટ, એચનું છે એ ડેરિવેટિવ થશે, માઇનસ આગળ છે એટલે આપણા અંદર પણ માઇનસ, બીજી વેલ્યુ છે કોન્સ્ટન્ટ ત્યારે ટીનું છે એ ડેરિવેટિવ થશે. બરાબર. ઇક્વેશન નંબર 5 આપણે જાણીએ છીએ કે જે છેલ્લે આપણે ફાઇન્ડ કર્યું ડીઈ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી, એની સાથે ક્યાંક છે એ રિલેશન ધરાવે છે. તો ઇક્વેશન નંબર 5 અને આપણે ઇક્વેશન નંબર 6 છે એ બંને જોઈએ. ઇક્વેશન નંબર 5 અને 6. બરાબર. તો ઇક્વેશન નંબર 5 અને 6ની આપણે કમ્પેરિઝન કરીએ તો ઇક્વેશન નંબર 5 આપણે શું કહેવા માગતું હતું તો કે ડીઈ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી. રાઈટ. ડીઈની વેલ્યુ છે આપણે ડીઈની વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર એપ્લાય કરીએ અને એપ્લાય કરતાં રિમેનિંગ પોર્શન કેટલું બાકી રહેશે તો કે ડીજી ઇઝ ઇક્વલ ટુ વીડીપી માઇનસ એસડીટી. ઇક્વેશન નંબર આપણે એને 7 કહીએ. અહીંયા જે ઇક્વેશન નંબર 7 છે એ ઇક્વેશન શું દર્શાવે છે, એ એપ્લિકેબલ ફોર બોથ ધી ફેસ. બરાબર. અહીંયા જે મને ફ્રી એનર્જીનો ચેન્જ મળશે ડેલ્ટા જી. બરાબર. એ ડેલ્ટા જી શું છે તો કે એ ડેલ્ટા જી છે એ ફેસ માટે છે આપણે ફાઇન્ડ કરેલું છે. તો અહીંયા અલગ અલગ છે એ ફેસ માટે આપણે વાત કરીએ ઇક્વેશન નંબર 7 ને.
ફેસ આપણે એક જી એ અને જી બી આપણે જેમ ડિસ્કસ કરેલી હતી એ અને બી માટે, એ આપણે અહીંયા ડિસ્કસ કરીએ તો કે અલગ અલગ ફેસ માટે આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા ફેસને આપણે પહેલાં એક્સેપ્ટ કરીએ, ફેસ એ અને ફેસ બી. બરાબર, ફેસ એ અને ફેસ બી માટે છે એ એપ્લાય કરીએ ત્યારે તેઓ એની અંદર અલગ અલગ આપણે ફેસ માટે વાત કરીએ. અહીંયા આપણે ફેસ આપણે એ માટે ડિસ્કસ કરેલી છે, તો વી એ અને એસ એ આપણે છે ફેસ માટે આપણે ડિસ્કસ કરીએ, અને જ્યારે ફેસ બી માટે છે આપણે જે પ્રમાણે એક્સેપ્ટ કરેલું છે આપણે એ પ્રમાણે વી બી અને એસ બી છે આપેલું. ઓકે, આપણે એના ટર્મ્સ છે જાણી લઈએ. જે વી અને વી બી છે એ મોલર વોલ્યુમ દર્શાવે છે, વી અને વી બી, અને એસ એ અને એસ બી છે એ એન્ટ્રોપી દર્શાવશે કમ્પોનેન્ટ ઇન ટુ ફેસ એ અને બી માટે. બરાબર, બેને છે એ અને બી માટે જે બેને ફેસ છે અલગ અલગ, એ ફેસ માટે આપણે એની એન્ટ્રોપી દર્શાવશે, મોલર એન્ટ્રોપી. ઓકે, ચાલો. તો અહીંયા આપણે જે બંને ફેસ માટે છે એ આપણે ઇક્વેશન નંબર 7 ઉપરથી આપણે છે બંને ફેસ છે એપ્લાય કરેલા છે, ડીજીએ અને ડીજીબી. એની જે વેલ્યુ આપણે આવેલી છે વીએ અને વીબી, એસ એ અને એસ બી, એ વીએ અને વીબી છે એ મોલર વોલ્યુમ દર્શાવે છે, અને બી એસ એ અને એસ બી છે એ એન્ટ્રોપી દર્શાવે છે. ઓકે, અહીંયા ઇક્વેશન નંબર છેલ્લે આપણે જે 4 આપણે જે ફાઇન કર્યું હતું, ડીજીબી ઇઝ ઇક્વલ ટુ ડીજીએ. ઓકે, ડીજીએ ઇઝ ઇક્વલ ટુ ડીજીબી. એ જ ઇક્વેશનને આપણે ફરીથી આપણે ઉપયોગ કરીને આપણે આ બે વેલ્યુને છે આપણે કમ્પેરિઝન કરવાની છે. તો ઇક્વેશન નંબર 4 ઉપરથી આપણે છે કમ્પેરિઝન કરીશું. ઇક્વેશન નંબર 4 શું હતું? તો કે ડીજીએ ઇઝ ઇક્વલ ટુ ડીજીબી. રાઈટ, એ ઇક્વેશન આપણે આ વેલ્યુ છે આપણે કમ્પેરિઝન કરીએ તો જો એ બે વેલ્યુ સેમ હોય તો આપણે આ વેલ્યુને પણ આપણે સેમ લખી શકાય. બરાબર, લખી શકાય. એની સાથે હવે શું કરશું, આપણે જે એન્ટ્રોપીવાળો જે પોર્શન છે મોલર એન્ટ્રોપીવાળો, એને આપણે એક સાઈડ રાખશું, અને જે વોલ્યુમ છે આપણે એને પણ એક સાઈડ રાખીશું. બરાબર, વીબી અને વી એ આપણે એને રાઇટ હેન્ડ સાઈડ એક્સેપ્ટ રાખેલા છે, એસ બી અને એસ એ છે એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાખેલા છે. તો એમાંથી આપણે છે ડીટીને અને ડીપીને આપણે છે કોમન લઈએ તો આપણે છે આ રીતના જોવા મળશે. હવે ડીપી અપોન ડીટી લઈએ આપણે તો વી એ ક્યાં જશે ને છેદની અંદર જશે. ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એસ બી માઇનસ એસ એ અપોન વીબી માઇનસ વી એ. તો ઉપર શું છે એ એન્ટ્રોપીનો ચેન્જ દર્શાવશે વીબી માઇનસ એસ એ એસ બી માઇનસ એસ એ, અને જે નીચે છે એ વીબી માઇનસ વી એ શું દર્શાવે તો કે એ વોલ્યુમનો ચેન્જ દર્શાવશે. તો ડીપી ઇઝ ઇક્વલ ટુ ડીટી આવે એના બરાબર આપણે લખી શકાય ડેલ્ટા એસ, અને નીચે આપણે શું લખીએ ડેલ્ટા વી. બરાબર, આ રીતના આપણે છે એને ફાઇન કરી શકાય. તો ડીપી ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા વી. ઇક્વેશન નંબર આપણે એને 8 આપી દઈએ. ચાલો, હવે અહીંયા જે એબ્સોર્બ થશે આપણે એબ્સોર્બ થશે એટલે શું કરશે તો કે એ સેકન્ડ લો પ્રમાણે આપણે જોઈએ તો કે એની અંદર હીટ છે એ એબ્સોર્બ થશે ત્યારે એ હીટ એના મોલ ફ્રેક્શન પ્રમાણે કે જે સબસ્ટન્સ આપણે લીધેલો હશે ત્યારે એની અંદર ટ્રાન્સફોર્મેશન થશે. બરાબર, એ હીટ જ્યારે ટ્રાન્સફોર્મેશન થશે એટલે એને આપણે ટેમ્પરેચર ટીની સાપેક્ષમાં આપણે કહી શકાય. તો એની સાપેક્ષમાં આપણે જોઈએ તો હીટ એબ્સોર્બ per mole of the substance during the phase transformation is Q at temperature T. ત્યારે ટી જે પોર્શન છે એ આપણે ખબર છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના આધારે આપણે ખબર છે. તો એકોર્ડિંગ ટુ સેકન્ડ લો શું કહેવા માગે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. તો ડેલ્ટા એસ ક્યુ અપોન ટી છે એની અંદર આપણે ડેલ્ટા એસની વેલ્યુ છે હમણાં આપણે ફાઇન કરેલી, ડેલ્ટા એસની વેલ્યુ આપણે ફાઇન કરેલી. બરાબર, એની જગ્યાએ આપણે શું લખી શકાય તો કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. ઓકે, છેલ્લે હમણાં આપણે ઇક્વેશન નંબર જે 8 આપણે જે ફાઇન કરેલું શું ફાઇન કર્યું હતું ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા વી. ડેલ્ટા વી છે એને આપણે શું કરેલું તો કે એની સાપેક્ષમાં આપણે ડેલ્ટા એસની વેલ્યુ છે એ ફાઇન કરેલી છે. બરાબર, તો અહીંયા છે એ અહીંયા જે આપણે જે વાત કરવાના છે ઇક્વેશન મુજબ. બરાબર, તો એસની વેલ્યુ છે મેં મૂકી છે અહીંયા ડેલ્ટા એસની આપણને અહીંયા ડેલ્ટા વી જોવા મળશે કારણ કે છે એ વી છે આપણે આની સાથે મલ્ટીપ્લાયમાં હતું. બરાબર, એટલે અહીંયા જે વેલ્યુ છે આપણે ડેલ્ટા વી તો વી છે એનો આપણે શું દર્શાવશે તો કે ડિફરન્સ દર્શાવશે. બરાબર, ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ટી છે એ કોન્સ્ટન્ટ છે, અહીંયા ડેલ્ટા એસની જગ્યાએ છે ડેલ્ટા વી વેલ્યુ આપણે લેવાની છે તો વીબી માઇનસ વી એ.
આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે એટલે કે ઇક્વેશન નંબર 9 ને આપણે શું કહેશું? લાસિયસ લાઇપ્રન ઇક્વેશન. ઓકે, અને આ જે એના અલગ અલગ ફેસ પ્રમાણે એટલે કે જે ઇક્વેશન નંબર 9 છે એના અલગ અલગ ટાઈપ્સ પ્રમાણે કે જેનું ઇક્વિલિબ્રિયમ છે એ પ્રમાણે આપણે એ એપ્લાય કરીશું. બરાબર, તો એબોવ ઇક્વેશન કેન બી અપ્લાઇડ ટુ વેરિયસ ટાઈપ ઓફ ઇક્વિલિબ્રિયમ. આ વેરિયસ ટાઈપ છે એ આપણે ઇક્વિલિબ્રિયમની અંદર આપણે એપ્લાય કરીશું. તો કે અલગ અલગ ટાઈપના છે એ ઇક્વિલિબ્રિયમ જોવા મળશે આપણે. એમાંનું આપણું ફર્સ્ટ છે એ આપણે એના વિશે ડિસ્કસ કરીએ. તો કે એ ફર્સ્ટ કેવું છે? તો કે લિક્વિડ વેપર ઇક્વિલિબ્રિયા. લિક્વિડમાંથી છે વેપરની અંદર કન્વર્ટ થશે. લિક્વિડ વેપર ઇક્વિલિબ્રિયા. ચાલો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો અહીંયા જે છે એ સપોઝ આપણે વોટર તરીકે આપણે લિક્વિડની અંદર લઈએ છીએ. વોટર છે લિક્વિડની અંદર આપણે કહીએ છીએ એ છે એ ટુ ફેઝની અંદર હશે, એક લિક્વિડ અને એક વેપર ફેઝની અંદર. વેપર એટલે કે ગેસિયસ ફોર્મની અંદર. ત્યારે લિક્વિડ અને વેપર છે ઇક્વિલિબ્રિયમ ફોર્મની અંદર હશે ત્યારે આપણે એને લિક્વિડ અને વેપર છે આપણે આ રીતના દર્શાવી શકીશું. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે વોટરની સાપેક્ષમાં આપણે એને કહી શકાય. વોટર છે લિક્વિડ અને વોટર છે ગેસિયસ ફોર્મની અંદર. છેલ્લે આપણે ઇક્વેશન નંબર જે હમણાં 9 ફાઇન કરેલું ફોર ધીસ ઇક્વિલિબ્રિયા, ઇક્વેશન નંબર 9. બરાબર, એ ઇક્વેશન નંબર 9ની અંદર આપણે જે વાત કરીએ એ શું હતું? તો કે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે એની સાપેક્ષમાં આપણે અહીંયા શું લઈએ તો કે એનું ટેમ્પરેચર તો કે વેપરની અંદર છે કન્વર્ટ થશે. વેપરની અંદર કન્વર્ટ થશે એટલે શું થશે? તો કે એ વેપરની અંદર કન્વર્ટ થશે ત્યારે અહીંયા આપણે એને વી આપણે લખી શકાય, LV. બરાબર, નીચે આપણે વોલ્યુમ ચેન્જ થયેલું હતું VB માઇનસ VA, એ એના ફેસ માટે આપણે લીધેલું હતું કે એક ફેસ આપણે એ કીધું ને એક ફેસ આપણે બી કીધું. અહીંયા આપણે ફેસ કયા છે? તો કે લિક્વિડ અને વેપર. તો વેપર માટે G એટલે કે ગેસિયસ અને લિક્વિડ માટે L આપણે લીધેલું છે. બરાબર, ઇક્વેશન નંબર એને 10 કહીએ. અને આપણે ટર્મ્સ છે જાણી લઈએ. વેર તો કે LV શું છે? તો કે મોલર હીટ ઓફ વેપોરાઇઝેશન. મોલર હીટ ઓફ વેપોરાઇઝેશન. બરાબર, એને આપણે H પણ લખી શકાય. ઓકે, ડેલ્ટા H પણ લખી શકાય. અને આપણે અહીંયા L તરીકે આપણે એને ફાઇન કરેલું છે. VG શું છે? તો કે વોલ્યુમ ઓફ 1 મોલ ઓફ વોટર ઇન વેપર ફેસ. ઓકે, વેપર ફેસની અંદર છે 1 મોલ આપણે વોટર લીધેલું છે. VL શું દર્શાવે છે? કે વોલ્યુમ ઓફ 1 મોલ ઓફ વોટર ઇન લિક્વિડ ફેસ. પેલું છે વેપર ફેસની અંદર અને T છે એ છે કોન્સ્ટન્ટ છે એટલે આપણે બોઇલિંગ ટેમ્પરેચર દેખાડે છે. બરાબર, બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર. રાઈટ, ચાલો હવે તો કે એની અંદર જે આ જે ડિસ્કસ કરી લિક્વિડ અને વેપર માટેનું એનું આપણે ઇક્વેશન નંબર 10 છે ફાઇન કરેલું. હવેની આપણે જે ડિસ્કસ કરીશું એ સોલિડ અને લિક્વિડ ઇક્વિલિબ્રિયા વિશે ડિસ્કસ કરીશું. સેમ એજ કન્ડિશન, વોટર લિક્વિડ અને વોટર વેપર. સેમ અહીંયા વોટર છે સોલિડ એટલે કે આઈસની વાત કરીશું આપણે, આઈસ અને લિક્વિડ છે વોટર તરીકે. તો ઇક્વિલિબ્રિયા કેન બી રિપ્રેઝન્ટ એટ સોલિડ લિક્વિડ H2O, સોલિડ અને H2O લિક્વિડ એટલે કે આઈસ અને વોટર. તો એ ઇક્વેશન મુજબ આપણે જોઈએ ઇક્વેશન નંબર 9 મુજબ. બરાબર, તો એ સેમ અહીંયા શું જોવા મળશે? તો કે એ F છે એટલે કે ફ્યુઝન થયેલું જોવા મળશે. સોલિડ ટુ લિક્વિડની અંદર છે કન્વર્ટ થશે એટલે. બરાબર, અહીંયા લિક્વિડ માઇનસ એ સોલિડ છે આપણે આ આઈડેન્ટિફાઈ કરેલું છે. બરાબર, ટર્મ્સ એના જે છે સેમ પહેલાંની જેમ જ છે જોવા મળશે. અહીંયા LF એટલે કે એનું ફ્યુઝન થયેલું જોવા મળશે. VL છે એ શું દર્શાવશે? તો VL તો કે મોલર વોલ્યુમ ઓફ લિક્વિડ ફેઝ, મોલર વોલ્યુમ ઓફ સોલિડ ફેટ, S એટલે બરાબર, T એટલે ટેમ્પરેચર. ઓકે, સેમ ઇક્વેશન નંબર 10 અને ઇક્વેશન નંબર 11. ઇક્વેશન નંબર 10 છે એ કેના માટે હતું? તો કે લિક્વિડ અને વેપર માટે આપણે જે ફાઇન કરેલું હતું dP અપોન dt ઇઝ ઇક્વલ ટુ LV અપોન T મલ્ટીપ્લાય VG માઇનસ VL. ઇક્વેશન નંબર 10. બરાબર, એ લિક્વિડ વેપર માટે. ઇક્વેશન નંબર 11 dP અપોન dt ઇઝ ઇક્વલ ટુ LF અપોન T ઇન્ટુ VL માઇનસ VS. બરાબર, એ ઇક્વેશન છે આપણે ફાઇન કરેલું. તો અહીંયા ઇક્વેશન નંબર 10 અને 11 ઉપરથી આપણે જે ફાઇન કરીશું તો કે જે લાસિયસ લાઇપ્રન ઇક્વેશન છે બરાબર એનું આપણે શું કરીશું હવે? તો કે એ ઇક્વેશન આપણે આગળ ઇન્ટિગ્રેશન કરીશું. બરાબર, ઇન્ટિગ્રેશન કરીશું એટલે કે જે લિક્વિડ અને વેપર હતું એનું પહેલાં આપણે ઇક્વિલિબ્રિયાની અંદર તો કે લિક્વિડ અને વેપર વિશે આપણે જોઈએ તો કે પહેલું એનું ઇક્વેશન આપણે જે જોયેલું લિક્વિડ અને વેપરનું ઇક્વેશન નંબર 10. રાઈટ, લિક્વિડ અને વેપર વિશેનું જે ઇક્વેશન છે એના ઉપરથી હવે આપણે ઇક્વેશન નંબર 10 ઉપરથી તો કે અહીંયા જે ગેસિયસ ફોર્મ છે બરાબર એ ગ્રેટર ધેન લિક્વિડ એટલે કે એની સાપેક્ષમાં કેવો હશે? તો કે
વધારે હશે. તો કે મોલર વોલ્યુમ ઓફ સબસ્ટન્સ ઇન ગેસિયસ સ્ટેટ ઇઝ ગ્રેટર ધેન ઇન લિક્વિડ. સો વીએલ છે ઇક્વેશન નંબર 10ની અંદર આપણે જે વીએલ છે એને આપણે શું કરીએ તો કે એને નિગ્લિજેટ કરીએ છીએ. તો અહીં શું રિમેનિંગ પોર્શન વધશે તો કે વીજી. બરાબર. તો ઇક્વેશન નંબર 10 છે કઈ રીતના આપણે લખી શકાય? ઇક્વેશન નંબર 10 છે આપણે એને ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એલવી અપોન ટી ઇન્ટુ વીજી. ત્યાં છે વીએલને આપણે નિગ્લિજેટ કરી નાખ્યું એટલે કે એને આપણે બાદ કરી નાખ્યું, તો રિમેનિંગ પોર્શન છે ખાલી વીજી બાકી રહેશે. બરાબર. ઇક્વેશન નંબર 12. રાઈટ. અને આ જે ઇક્વેશન નંબર 12 છે ને આપણે જાણીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. સો તો ઇક્વેશન નંબર 12 ને આપણે કઈ રીતના લખી શકાય તો કે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એલવી અપોન ટી. અહીંયા જો આપણે વી છે વીને સૂત્રનો કરતા કરીએ તો આરટી અપોન આપણે પી લખી શકાય. બરાબર. પણ છેદની અંદર વી છે એટલે આપણે શું કરશે તો કે પી અપોન આરટી. રાઈટ. પી અપોન આરટી આ રીતના આપણે એને છે લખી શકાય. ચાલો હવે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પી એલવી અંશના જે છે પાર્ટ એને આપણે ભેગા રાખ્યા છે. અહીંયા આ નીચે શું જોવા મળશે ટી છે એ મલ્ટીપ્લાય થશે એટલે આરટી સ્ક્વેર. બરાબર. હવે અહીંયા આરટી સ્ક્વેર છે એ આપણે જોવા મળશે એની સાપેક્ષમાં હવે આપણે ડીટીની સાપેક્ષમાં આપણે છે એનું ઇન્ટિગ્રેશન આપણે કરીશું. બરાબર. તો અહીંયા ઇક્વેશન નંબર 13 છે આપણે પહેલાં જોઈએ ઇક્વેશન. તો આ જે ઇક્વેશન નંબર 13 છે ઇક્વેશન નંબર 13 આપણે કેવું જોવા મળશે તો કે આ રીતના આપણે જોવા મળશે એલવી અપોન આરટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. રાઈટ. હવે શું મેં વાત કરેલી અહીંયા જે પી છે પીની વેલ્યુ આપણે ડીપી અપોન પી અને ટીની વેલ્યુ છે મેં અહીંયા એપ્લાય કરેલી છે. ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું એઝ્યુમિંગ ધેટ એલવી રિમેન કોન્સ્ટન્ટ ઓવર સ્મોલ ટેમ્પરેચર. એની જે રેન્જ છે ઇન્ટિગ્રેશન. બરાબર. એ તો 13 નંબરનું જે ઇક્વેશન છે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ. રાઈટ. આપણે એની લિમિટ એપ્લાય કરી દીધી પ્રેશર સાથે. પ્રેશર P1 અપોન P2 અને ટેમ્પરેચરની છે T1 અને T2. ઓકે. 1 અપોન પીનું છે આપણે ખબર છે P2 બાય P1. સિમ્પલી આપણે છે અત્યાર સુધી ઇક્વેશન આપણે ઇન્ટિગ્રેશન એનું શીખી ગયા છીએ. સીધી મેં છે એની લિમિટ એપ્લાય કરીને આપણે ઇક્વેશન એને લિમિટ આપેલી છે. બરાબર. તો અહીંયા જે P2 અપોન P1 ઇઝ ઇક્વલ ટુ એલવી અપોન આર. અહીંયા જે આ માઇનસ છે ને આપણે કોમન બહાર લીધા છે આપણે. અહીંયા શું કરશે અપર લિમિટ અને લોઅર લિમિટ T2 માઇનસ T1. બરાબર. હવે તો કે જે માઇનસ છે ને મારે પ્લસ જોતું હોય તો અંદરની છે શું કરશું તો T1 માઇનસ T2 એટલે બહાર છે માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ. અહીંયા એલએન છે એલએનને હું કન્વર્ટ કરીશ લોગની અંદર તો 2.303 સાથે મારે એને મલ્ટીપ્લાય કરવું પડશે. એ મલ્ટીપ્લાય કરીને એને હું છેદની અંદર છે એને એપ્લાય કરીશ. બરાબર. એટલે મને આ રીતના ઇક્વેશન મળશે. અહીંયા P1 અને P2 છે એ શું દર્શાવશે તો કે વેપર પ્રેશર એટ ટેમ્પરેચર T1 અને T2. P2 અને T1 ને સાથે રિલેશન દર્શાવે છે. P1 અને P2 છે આ વેપર પ્રેશર એટ ટેમ્પરેચર T1 એન્ડ T2. ઓકે. સેમ ઇફેક્ટ આપણે છે જોવાની છે એના મેલ્ટિંગ પોઈન્ટની અંદર આઈસ અને વોટરની અંદર. એનું પણ આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો લાસિયસ લેપ્રન જે ઇક્વેશન છે એના માટે આઈસ અને વોટર માટે આપણે જોઈએ તો આઈસ અને વોટર માટે આપણે છે એ ઇક્વેશન નંબર આપણે જાણીએ છીએ એનો ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એલ એફ અપોન ટી ઇન્ટુ વીએલ માઇનસ વીએસ. અથવા તો આપણે એને આ રીતે પણ છે એ લખી શકાય. બરાબર. અને આપણે શું કર્યું છે અપર લઈ ગયા ટીને છે આપણે અપરને ડીપીને આપણે નીચે રાખી દીધું એટલે કે બેને અંશ અને છેદને આપણે અલ્ટા બદલી કરી નાખેલું છે. બરાબર. ટર્મ્સ છે એના માટે આપણે જાણીએ છીએ વીએલ છે એ સ્પેસિફિક વોલ્યુમ ઓફ વોટર, વીએસ છે સ્પેસિફિક વોલ્યુમ ઓફ આઈસ. બરાબર. પછી હીટ આપણે મેલ્ટિંગ હીટ છે એ આઈસ માટેની ફાઇન એલએફ છે અને ટી છે ટેમ્પરેચર છે. એના માટે આપણે હવે શું કરવાના તો કે એ વેલ્યુ છે આપણે જાણીએ છીએ. બરાબર. એ વેલ્યુ ઉપરથી તો કે આ જે વીએલ માઇનસ વીએસ છે એ કેવી છે તો કે નેગેટિવ હશે. ત્યારે ડીપી અપોન ડીટી છે કેવી જોવા મળશે લેસ ધેન 0. બરાબર. લેસ ધેન 0 જોવા મળશે. ક્યારે તો કે આપણે કમ્પેરિઝન કરીએ વીએલ માઇનસ વીએસની એ નેગેટિવ હશે એટલે કે એ જે વેલ્યુ છે એ નેગેટિવ હશે ત્યારે અહીંયા આપણે ડીપી અપોન ડીટી છે એ કેવું જોવા મળશે તો કે લેસ ધેન 0. એનો મતલબ એમ કહી શકાય ધેટ ઇઝ
વિથ ઇન્ક્રીઝિંગ ઇન પ્રેશર ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ ઇઝ ડિક્રીઝિંગ. ઓકે, ચાલો હવે આપણે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે આપણે પેરાફિન માટે આપણે જોઈએ. પેરાફિન છે સોલિડ ટુ સોલિડની અંદર હોય ત્યારે, સોલિડ ટુ સોલિડની અંદર, બરાબર. તો એની અંદર આપણે જે ડિસ્કસ કરીએ પેરાફિન માટે, Vl માઇનસ એક લિક્વિડ હશે, એક સોલિડ ફોર્મમાં હશે. સેમ કન્ડિશન છે પહેલાંની જેમ હશે. ત્યારે આપણે એના માટે આઈસ, વોટર કે ગેસિયસ ફોર્મની ડિસ્કસ કરતા હતા. આની અંદર આપણે છે પેરાફિનની ડિસ્કસ કરીએ છીએ. ઓકે, તો એની અંદર જે લિક્વિડ ફેઝની અંદર હશે અને સોલિડ ફેઝની અંદર હશે ત્યારે વોલ્યુમ છે આપણે ફાઇન્ડ કરીએ તો કે ધ વોલ્યુમ ઓફ 1 ગ્રામ ઓફ પેરાફિન વેક્સ Vl ઇન લિક્વિડ સ્ટેટ ઇન મોર દેન ઓફ 1 ગ્રામ પેરાફિન વેક્સ Vs એટલે કે સોલિડ ફોર્મ. ત્યારે આપણે એને Vl માઇનસ Vs આ જે બે વેલ્યુ છે કેવી જોવા મળશે? પોઝિટિવ. અને એના ઉપરથી ડીપી અપોન ડીટીની વેલ્યુ પણ કેવી જોવા મળશે? પોઝિટિવ. તો ડીપી અપોન ડીટી કેવું થશે? ગ્રેટર દેન 0. બરાબર. તો એના ઉપરથી આપણે કન્ડિશન એપ્લાય કરી શકાય વિચ સો ધેટ વિથ ઇન્ક્રીઝ ઇન પ્રેશર મેલ્ટિંગ ઓફ પેરાફિન ઇન્ક્રીઝિંગ. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી રાઈટ એ ડિસ્કસ કરેલી છે આપણે લાઇસિસ લાઇપ્રોન ઇક્વેશન. બરાબર. આ પણ જે લેક્ચર છે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કહી શકાય. કારણ કે જે આ જે લેક્ચરની અંદર છે ડિસ્કસ આપણે જે કરેલી છે એ ફ્રી એનર્જીની વિશે આપણે ડિસ્કસ કરેલી છે. એની સાથે છે એ જે લિક્વિડ વેપર અલગ અલગ જે ફેઝ છે એના માટે આપણે કઈ રીતના આપણે છે ફાઇન કરી શકાય, કઈ રીતના છે ને આપણે ઇક્વિલિબ્રિયમ છે આપણે એનું કરી શકાય. બરાબર, એના વિશે છે લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે એટલું જ રાખીએ. થેન્ક યુ.